નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધીમામાં આવેલા શ્રી ભગવાન ધરણીધર શામળાજીના મંદિર વિશે। પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તેમજ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ઓલ નોટિફિકેશન દબાવી દેજો। ચાલો મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, બનાસકાંઠાના પાલનપુરથી 90 કિલોમીટર તેમજ થરાદથી 15 કિલોમીટરના અંતરે આ ધીમા ગામ છે તે આવેલું છે। તેમજ મિત્રો, આ ગામની અંદર ભગવાન શ્રી ધરણીધર શામળાજી તેમજ ધીમણનાગનું મંદિર આવેલું છે, જેનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને પુરાણો છે। તેમજ મિત્રો, આ જે મંદિર છે ત્યાં ભગવાન શ્રી ધરણીધર શામળાજીની જે મૂર્તિ છે તે કોઈ શિલ્પી દ્વારા કંડારવામાં નથી આવી, પરંતુ એવું કહેવામાં આવે છે કે 1000 વર્ષ પહેલાં આ જે મૂર્તિ છે તે સ્વયંભૂ પ્રગટ થઈ હતી। તેમજ મિત્રો, આ મૂર્તિ જે છે તેની દાઢીની અંદર એક સુંદર રત્ન જડિત છે, જેને તમે દિવસમાં જુઓ તો તે એટલો પ્રકાશિત હોય છે કે જેનાથી તમારી આંખો પણ અંજાઈ જાય છે। તેમજ મિત્રો, અત્યારે આ જે ધીમા ગામ છે તે એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે, તેમજ ધીમણનાગનું મંદિર પણ આવેલું છે। તેમજ મિત્રો, આની બાજુમાં એક સુંદર તળાવ છે અને આ જે મંદિર છે તેનો ઇતિહાસ ખૂબ જ વર્ષો પુરાણો છે, તો તેનો આપણે આ વિડીયો જોઈશું। આ ઉપરાંત મિત્રો, અહીં સારી એવી ધર્મશાળાઓનો પણ વિકાસ થયેલો છે, એટલે કે અત્યારે જો કોઈ આવે અને કોઈ રહેવા માગતું હોય તો તે ત્યાં રોકાઈ પણ શકે છે। તેમજ આ જે મંદિર છે તે સુંદર આરસનું મંદિર બનાવવામાં આવ્યું છે, જે મંદિર તમે અંદરથી જોશો તો એક અદ્ભુત મંદિરનો નજારો જે છે તે તમને જોવા મળશે। તેમજ મિત્રો, અહીંનો મંદિર છે તેનો ઇતિહાસ ઘણો જ પુરાણો છે, તેમજ ઘણી બધી અલગ અલગ લોકવાયકાઓ છે। જે મુજબ આપણે એક જોઈએ તો કે અહીંના એક સ્વામીજી હતા, જેમને તેઓ લાંબા સમયથી ભગવાન શ્રી ધરણીધર શામળાજીની સેવા અને પૂજા કરતા હતા, પરંતુ તેમના મનમાં પણ એક એવી આશા હતી કે જે અરવલ્લીમાં શામળાજીનું મંદિર આવેલું છે અને ત્યાં જેવી શામળાજીની મૂર્તિ છે તેવી જ મૂર્તિ આ મંદિરની અંદર પણ હોય। તો મિત્રો, એક રાત એવું બને છે કે એમને સ્વપ્નમાં ભગવાન શ્રી ધરણીધર શામળાજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયંભૂ પ્રગટ થાય છે અને તેમને કહે છે કે તમે ગામથી થોડેક દૂર જજો અને ત્યાં કોઈક પથ્થરની શિલા છે તેને તોડજો, તો તેના અંદરથી તમને એક મૂર્તિ મળશે। તો મિત્રો, તે બીજા દિવસે ગામ લોકો સાથે જાય છે અને એ પથ્થરની મૂર્તિ તોડે છે, તો તેમાંથી એક મૂર્તિ પ્રગટ થાય છે અને જે મૂર્તિ છે જે તમે અત્યારે મંદિરની અંદર જુઓ છો તે ભગવાન શ્રી ધરણીધર શામળાજીની। પરંતુ મિત્રો, ગામ હોય ત્યાં કોઈકનું કોઈક તો એવું હોય કે જેને આ બધી વસ્તુઓ ના ગમતી હોય। એવી જ રીતે ત્યાંના જે તે રાજા હતા એટલે કે ત્યાંના જે મુખિયા હતા એ એવું ઈચ્છતા હતા કે આ મૂર્તિ એમના ઘરમાં રહે। તો જ્યારે તેઓ આ મૂર્તિ લેવા જાય છે તો આ મૂર્તિ જે છે એ એમનાથી ઘણા બધા એ ઊંચકવાનો પ્રયાસ કરે છે, છતાં પણ આ મૂર્તિ છે તે ઊંચી થતી નથી અને એની ક્ષમા એટલે કે માફીના રૂપમાં તેઓ આ મંદિર જે છે તે મંદિર બંધાવે છે। તો મિત્રો, આ મંદિર જે છે એની એકવાર જો તમે બનાસકાંઠાની અંદર રહેતા હો અથવા ઉત્તર ગુજરાત તરફ ક્યારેય પણ આવો છો અને થરાદ સાઈડ જો છો તો આ મંદિરની એકવાર જરૂરથી મુલાકાત લેજો। તેમજ મિત્રો, આ મંદિરના પરિસરની અંદર જ એક લક્ષ્મી માતાજીનું પણ મોટું મંદિર આવેલું છે, એટલે કે ભગવાન શ્રી ધરણીધર શામળાજીના મંદિરની બાજુમાં જ બીજું લક્ષ્મી માતાનું પણ મંદિર આવેલું છે। આ ઉપરાંત તેની ડાબી સાઈડમાં ભગવાન શિવનું શિવલિંગ પણ મૂકવામાં આવેલું છે। તેમજ મિત્રો, અહીં ધીમા ગામની અંદર એટલે કે ભગવાનના મંદિરે દર પૂનમે એટલે કે દર મહિનાની પૂનમના દિવસે મેળો પણ ભરાય છે। તો આ મેળાના દિવસે ઘણા બધા લોકો હોય છે, તેમજ રવિવારે પણ ખૂબ જ ભીડ જોવા મળે છે। તો તમે જો વધારે લોકોની અંદર મંદિરનો મેળો માણવા માગતા હો તો તમે પૂનમના દિવસે અથવા તો રવિવારના દિવસે આવી શકો છો। આ ઉપરાંત જો તમે એકાંતમાં વાતાવરણમાં આવવા માગતા હો તો બાકીના દિવસોમાં આ મંદિરની મુલાકાત લઈ શકો છો। તેમજ મિત્રો, મંદિરની સામે મોટું તળાવ આવેલું છે, એ તળાવની અંદર માછલીઓ, કાચબાઓ અને ઘણું બધું તમને વિવિધતા જોવા મળી રહેશે। તેમજ મિત્રો, આ મંદિરની બાજુમાં એક ધીમણનાગનું પણ મંદિર આવેલું છે, જેનો પણ ઇતિહાસ ઘણો જ પુરાણો છે, તો તેનો વિડીયો પણ ટૂંક જ સમયમાં અમારી ચેનલ પર આવી જશે, તો એ વિડીયો પણ તમે જરૂરથી જોજો અને એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તેમજ મિત્રો, આ વિશે તમારે કોઈ પણ પ્રકારની વધુ માહિતી જોઈતી હોય અથવા તો કોઈ પણ પ્રકારનો તમારા મનની અંદર પ્રશ્ન હોય
તો તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો, જેનો જવાબ અમે જરૂરથી તમને આપીશું.